નમસ્કાર. ચાલો આજે ભૌતિકશાસ્ત્રના એકદમ ક્લાસિક અને મજાના પ્રયોગને સમજીએ. સાદા લોલકનો પ્રયોગ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે ભાઈ એક સાદી દોરી અને એક વજન, બસ આટલી સામાન્ય વસ્તુઓથી સમય જેવી ગજબની ચીજ કેવી રીતે માપી શકાય? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ. તો આ રહ્યું આપણું સાદું લોલક. આપણા આજના પ્રયોગનો કહી શકાય કે આ સ્ટાર છે. અને આપણો મુખ્ય હેતુ શું છે? આપણે આ લોલકનો આવર્તકાળ શોધવો છે. હવે આ આવર્તકાળ શબ્દ સાંભળીને ગભરાવાની જરૂર નથી. એકદમ સહેલું છે. સમજો કે લોલક એક છેડેથી બીજા છેડે જાય અને પાછું એની મૂળ જગ્યાએ આવે. આ એક ચક્કર પૂરું કરવામાં જે સમય લાગે ને, બસ એને જ કહેવાય એક દોલન અથવા તો એનો આવર્તકાળ. સારું, કોઈપણ પ્રયોગ શરૂ કરતા પહેલાં આપણને એના માટે જરૂરી સામાન તો જોઈશે ને? તો ચાલો જોઈએ કે આ પ્રયોગ માટે આપણે શું શું ભેગું કરવાનું છે. અને આ પ્રયોગની સૌથી મજાની વાત એ છે કે એ એકદમ સરળ છે. બહુ લાંબી લિસ્ટ નથી. આપણને જોઈશે ફક્ત 3 વસ્તુઓ: લગભગ 1 મીટર લાંબી દોરી, એક નાનો પણ થોડો ભારે ગોળો જેને આપણે બોબ કહીશું, અને હા, સમય માપવા માટે એક સ્ટોપવોચ. આને ગોઠવવું તો એનાથી પણ સહેલું છે. જો દોરીનો એક છેડો પેલા ગોળા એટલે કે બોબ સાથે બાંધી દો અને બીજો છેડો કોઈ મજબૂત જગ્યાએથી લટકાવી દો. બસ થઈ ગયું આપણું સાદું લોલક તૈયાર. છે ને એકદમ સિમ્પલ? ચાલો હવે સામાન તૈયાર છે, ગોઠવણ પણ થઈ ગઈ, તો હવે સીધા પ્રયોગ પર આવીએ. હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ કે આ કરવાનું કઈ રીતે છે. ઓકે, તો પ્રોસેસ એકદમ સીધી સાદી છે. સૌથી પહેલાં ગોળાને એની વચ્ચેની સ્થિતિમાંથી પકડીને થોડોક બાજુ પર લઈ જાઓ. માની લો કે પોઝિશન A પર. હવે જેવી જ તમે ગોળાને છોડો, એ જ સેકન્ડે સ્ટોપવોચ ચાલુ કરી દેવાની. પછી ધ્યાન રાખવાનું કે ગોળો ફરીને પાછો પોઝિશન A પર આવે એટલે એક દોલન પૂરું થયું. બસ આવી રીતે બરાબર 20 દોલન પૂરા થાય ત્યાં સુધી રાહ જોવાની. અને જેવું 20મું દોલન પૂરું થાય તરત જ સ્ટોપવોચ બંધ કરીને સમય નોંધી લેવાનો. તો પ્રયોગ તો થઈ ગયો. હવે સૌથી રસપ્રદ ભાગ આવે છે, પરિણામ. શું લાગે છે, સ્ટોપવોચમાં કેટલો સમય દેખાયો હશે? ચાલો હવે આપણે જે અવલોકનો નોંધ્યા છે ને એના પર એક નજર કરીએ. તો આ રહ્યું આપણું ઓબ્ઝર્વેશન ટેબલ. હવે વિજ્ઞાનમાં વધુ સચોટ પરિણામ માટે આપણે એક જ પ્રયોગ ઘણીવાર કરીએ છીએ. એટલે આપણે આ પ્રયોગ 4 વાર કર્યો. અને તમે જોઈ શકો છો કે દરેક વખતે 20 દોલનો માટે કેટલો સમય લાગ્યો એ આપણે સેકન્ડમાં અહીં નોંધ્યો છે. અને હવે પરિણામોની ખાસિયત જુઓ. લગભગ દર વખતે 20 દોલનો પૂરા થવામાં 40 કે 41 સેકન્ડ, બસ આટલો જ સમય લાગ્યો. આ જે સુસંગતતા છે ને, વિજ્ઞાનમાં એ ખરેખર બહુ જ મહત્વની ગણાય છે. આ બતાવે છે કે આપણે સાચી દિશામાં છીએ. ચાલો હવે આપણી પાસે ડેટા તો આવી ગયો છે, તો હવે જે મૂળ સવાલ હતો એના જવાબ તરફ આગળ વધીએ, એટલે કે આવર્તકાળની ગણતરી કરીએ. આની ગણતરીમાં કોઈ અઘરું ગણિત નથી, એકદમ સહેલું છે. આપણને 20 દોલનો માટેનો કુલ સમય મળ્યો છે, બરાબર? હવે એ કુલ સમયને બસ 20 વડે ભાગી નાખવાનો, એટલે આપણને એક દોલન માટે કેટલો સમય લાગ્યો એ મળી જશે. અને એ જ તો છે આપણો આવર્તકાળ. એક ઉદાહરણ લઈએ. આપણા બીજા પ્રયત્નમાં 41 સેકન્ડનો સમય નોંધાયો હતો. તો 41 ભાગ્યા 20 જવાબ શું આવશે? 2.05 સેકન્ડ. મતલબ કે એક દોલન માટે 2.05 સેકન્ડનો સમય લાગ્યો. પણ આપણે તો એકદમ ચોક્કસ જવાબ જોઈએ છે. એટલે આપણે ચારેય પ્રયત્નોના જે પરિણામો છે એની સરેરાશ કાઢીશું. અને પછી જે જવાબ મળશે એ એકદમ સ્પષ્ટ હશે. અને એ જવાબ છે 2.0 સેકન્ડ. હા, આ પ્રયોગ પરથી સાબિત થાય છે કે આપણા આ લોલકનો આવર્તકાળ બરાબર 2 સેકન્ડ છે. પણ આ 2 સેકન્ડ, આ એક આંકડો, આનો ખરેખર મતલબ શું? અને આ જાણવું આટલું જરૂરી કેમ છે? જુઓ, આનો મતલબ એ છે કે આ ચોક્કસ લંબાઈનું લોલક છે ને, એને એક દોલન પૂરું કરતાં હંમેશા ઓલવેઝ 2 સેકન્ડ જ લાગશે. અને આ જે એની સ્થિરતા છે ને, એ જ એને સમય માપવા માટે એકદમ પરફેક્ટ બનાવે છે. તમને ખબર છે, જે જૂના જમાનાની મોટી ઘડિયાળો આવતી હતી એ આ જ સિદ્ધાંત પર કામ કરતી હતી. એટલું જ નહીં, આજે ભૂકંપ માપવા માટેના જે સિઝમોમીટર જેવા અત્યંત સંવેદનશીલ સાધનો છે ને, એમાં પણ આ જ મૂળભૂત સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. અને હવે જતાં જતાં એક સવાલ.
વિચારો કે જો આપણે દોરીની લંબાઈ ટૂંકી કરી દઈએ અથવા તો ગોળાનું વજન વધારી દઈએ તો શું આ 2 સેકન્ડનો સમય બદલાશે? આનો જવાબ તમને ભૌતિકશાસ્ત્રના બીજા ઘણા રસપ્રદ નિયમો તરફ લઈ જશે.